હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો સવારના વાગી ગયા છે 10 અને અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે. તો નાસ્તામાં છે ગઈકાલની આવેલી દેશમાંથી પાપડી અને જે ઢોકળા બચેલા હતા એને ગરમ કરીને પાછા ખાઈ લેવાના. તો ચાલો આજનો સવારનો નાસ્તો, રવિવારનો સવારનો નાસ્તો છે. તો નાસ્તો કરી લે, પછી મારે જવાનું છે નેલ આર્ટના કામ માટે. પછી ત્યાંથી આવીશ, પછી ત્યાંથી કંઈ મળીએ તમને કે શું કરવાનું છે આગળ ઘરમાં. ને આ રહી અમારી, જોઈ લો, રાજકુમારી આરામથી ગાડલા ઉપર સૂતેલી છે. એને ઉઠવાનું તો જરાય મૂડ નથી. સ્વીટો, એ સ્વીટો, ચલો ઊભી થા, ઊભી થા, હવે ઊભી થા. બહુ નીની કરી. જો જો કેવી જોઈ છે, જો ફ્રેન્ડ્સ. ચાલ નાસ્તો કરવા. તો ચાલો અમે નાસ્તો કરી લઈએ. હજી એને ખબર નથી પડી કે નાસ્તો યા અમે લઈ લીધો છે, બાકી તો એ તરત ઊભી થઈ જાય. તો ચાલો, જો એને પાપડી બતાવે છે ને એનું રિએક્શન જો શું છે. યા સુઈ જા, સુઈ જા, સુઈ જા સ્વીટુ, સુઈ જા. એ સુઈ જશે પાછી, કેમ કે એની આંખોમાં તો નીંદર જ છે. તો મિત્રો જોઈ લો, અહીંયા બપોરની રસોઈની તૈયારી સ્ટાર્ટ છે. સિમ્પલ ને સાદી રસોઈ છે. એના માટે કાંદા, પછી કોથમીર, ટામેટા, લસણ કપાઈ ગઈ છે અને આમાં કુકરમાં હિંગ ને બધું નખાઈ ગયું છે. આપણે સિમ્પલ આજે જમવાનું બનાવ્યું. જો આમાં રાઈસ છે, આમાં છે કાલે જે ફ્લાવર લઈ આવ્યા હતા, ફ્લાવરનું શાક. હા, ફ્લાવર, અને બસ આજે જે આ મસૂરની દાળ બનાવવાની છે. એટલે સિમ્પલ ને સાદી રસોઈ છે, કાંઈ વેરાયટી નથી, કાંઈ નથી. તો જોઈ લો, હા 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 હા, તડકો ચાલુ થઈ ગયો છે લસણનો. અમે દાળ આવી રીતના બનાવીએ, મસૂરની દાળ બનાવીએ ને, તો આ યુનિક સ્ટાઇલ છે અમારો દાળ બનાવવાનો. એમાં કાંદા બાંદા, ટામેટા બામેટા, કોથમીર બધું જ નાખી દઈએ. તો અહીંયા ફર્સ્ટ ક્લાસ બધું મિક્સ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આજની સિમ્પલ ને સરસ રસોઈ, ફ્લાવર બટેકાનું શાક સાથે મસૂરની દાળ, બેકરીમાંથી એકદમ ગરમા ગરમ કડક પાવ બી આવી ગયા છે અને પાપડ બી શેકાઈ ગયા છે, દેશમાંથી આવ્યા હતા. આજે સન્ડે હતું ને, એટલા માટે રોટલીની છુટ્ટી આપી કે રોટલી જ બનાવી. આજે સન્ડે સ્પેશિયલ કડક પાવ ખાવાના. હા, આજે સવારના નાસ્તામાં નહીં ખાધા ને કડક પાવ, એટલે હમણાં લંચ એમ બી દાળ જોડે તો મજા જ આવી જાય છે કડક પાવ ખાવાની. ચાલો હવે ફટાફટ જમી લઈએ, પછી પાછું હું નીકળીશ મારા કામે. પછી આજે સાંજે તો ક્યાંય જવાનો પ્લાન નથી, પણ અમે જવાના છે, મતલબ કટ્ટી પાર્ટી વાળા જવાના છે ભાઈ, એ ખબર છે કન્ફર્મ. મતલબ હા, કટ્ટી પાર્ટી ગ્રુપ. અમે થોડું શોપિંગ કરવા જશું, કેમ કે 31 છે મારા ફ્રેન્ડ્સનો બર્થડે છે, એના માટે સરપ્રાઈઝ ગિફ્ટ લેવા માટે જવાના છે. બરાબર. તો એ બધું હવે આજે તો ચાલશે. આજે બધું ડિસાઈડ કરશે એટલે. તો જમી લે પહેલા. તો મિત્રો, આ છે આજની, શું કહેવાય ને, જો સ્વીટો આવી ગઈ, જોઈ લો. તો આજનું આ મેડમનું કાર્યક્રમ ફિક્સ છે અને જોઈ લો, જો જો અહીંયા જો એને ક્યારે મારે એ સુતેલી હતી ભરની અંદરમાં, આવી ગઈ એટલે ખબર છે કે હવે મારે અહીંયા કંઈ ને કંઈ તો મળશે જ. તો મેડમ જવાના છે એમના બેસ્ટ ફ્રેન્ડનું ગ્રુપ. ખરેખર હું તો બહુ ખુશ છું કે નહીં ગ્રુપ છે. તો મેડમ કેવું છે ટેસ્ટ? સિમ્પલ ને સોબર એક નંબર બન્યું છે. અને ફ્લાવર બટેટાના શાકમાં છે ને વટાણા જે મેં નહીં નાખ્યા, વટાણા મેં થોડા જ હતા ને, તો પછી બિરયાની કે પુલાવ બનાવવા માટે મેં રહેવા દીધા. બાકી તો ફ્લાવર બટેટાના શાકમાં મેં વટાણા બી નાખીએ, ટામેટા નાખ્યા છે. હા, ટામેટા બી છે, ટામેટા નાખેલા છે. ને આમાં આપણે છે ને મેગી મસાલાનું આવે ને પેકેટ, મેગી મસાલાનું પાઉચ નું એ નાખેલું છે, એટલે હજી ટેસ્ટી લાગે. તો ચાલો હવે ફટાફટ જમી લે. તો મિત્રો, જમી કરીને અમે ઉકલી ગયા છે અને મેડમ તો એના ફ્રેન્ડ્સની જોડે બહાર ગઈ છે. હવે એ ક્યારે આવશે કંઈ ખબર નહીં. તો કઈ વિડીયો બનાવવાનું, શું બનાવવું કંઈ ખબર નથી પડતી. તો હું વિડીયો મારો અહીંયા જ એન્ડ કરું છું. નાનો વિડીયો છે, પણ તમને જરૂર જોવાની મજા આવશે. આશા કરું છું કે તમે આવી રીતના જ મારો સાથ સહકાર આપો. તો મળીએ કાલે એક નવા વ્લોગમાં. કંઈક રેસિપીવાળું વ્લોગ શાયદ બનાવશું. અને હમણાં મેડમ બિઝી છે, એટલે કદાચ વિડીયો આવે નહીં આવે, તો એ બી કંઈ ચાન્સીસ ઓછા છે. તો ચાલો, મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી.